અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસેથી એક કોન્ટ્રાક્ટર આંગળીયા પેઢીમાંથી પોતાની કારમાં 40 લાખ લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા. તે દરમિયાન આ શખ્સો કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બંને શખ્સો આંગળીયા પેઢીથી કારનો પીછો કરી રહ્યા હોવાની શંકાના આધારે પોલીસે સીસીટીવી તપાસવાના શરૂ કર્યા છે. પેટ્રોલ પંપ પર ફોન પર વાત ન કરવા માટે કહેતા મહિલા સહિતના લોકોએ પેટ્રોલ પંપના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. જેમાં અમદાવાદની ડ્રાઇવિંગ સિનેમા નજીક આવેલ એક પેટ્રોલ પંપ પર બે મહિલા પેટ્રોલ પુરાવા આવી હતી, જેમાંથી એક મહિલા ફોન પર વાત કરતી હોવાથી પેટ્રોલ પંપના કર્મીએ તેમને ફોન પર વાત ન કરવા જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલી મહિલાઓએ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. બાદમાં કેટલાક શખ્સોને લઈ આવીને કર્મચારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા હાઈવે પર એક બસ, બે કાર અને બાઇક વચ્ચે ગુજારો અકસ્માત સર્જાતા 7 મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં દ્વારકા ખંભાળિયા હાઈવે પર આવેલ બરડિયા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસની આડે કોઈ પશુ ઉતરતા બસ ડિવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી, જેથી સામેથી આવી રહેલી બે કાર અને મોટરસાયકલ પણ આ ટ્રાવેલ્સ સાથે અથડાતા 7 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા.